નમસ્કાર મિત્રો આજના વિશેષ સમાચાર। આજે તારીખ 19 માર્ચ 2026 અને ગુરુવાર। આજે રાજ્યમાં ક્યાંક વરસાદી માહોલ છે તો ક્યાંક રાજકીય ગરમાવો। પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા વચ્ચે ગુજરાતના બજેટથી લઈને ખેડૂતોની ચિંતા સુધીના તમામ સમાચાર મિત્રો જાણીશું। સમાચાર જાણીએ એ પહેલા સુપરફાસ્ટ સમાચાર। સૌપ્રથમ ગુજરાતમાં કમોસમી વરસાદની આફત, જગતનો તાત હવે ચિંતામાં જોવા મળ્યો છે। ચૈત્ર નવરાત્રીનો આજથી પ્રારંભ, મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી। યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલ ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું। આઈપીએલ 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદે ઈશાન કિશનને સોંપી દીધી છે કમાન। હવે મિત્રો આજના 50 મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો સૌપ્રથમ હવામાન અને ખેતીના સમાચાર જાણીશું। ગુજરાતના 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 4 જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। જામનગરના લાલપુરામાં કરા સાથે વરસાદ પડતા પાકને નુકસાન થયું છે। અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાયું, ઠંડક પ્રસરી જવા પામી। કચ્છમાં માવઠાને કારણે કેરીના પાક ઉપર જોખમ તોડાઈ રહ્યું છે। હવામાન વિભાગ 22 માર્ચ સુધી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી રહ્યું છે। રાજ્યમાં ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। ખેડૂતોને પાક સુરક્ષિત સ્થળે ખસેડવા કૃષિ નિષ્ણાતોની સલાહ સામે આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। હવે મિત્રો રાજકારણ અને પ્રશાસન વિશેના સમાચાર જાણીશું। ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું। લાઇવ ઇન રિલેશનશિપનું રજીસ્ટ્રેશન હવે ગુજરાતમાં ફરજિયાત બનશે। સ્વાસ્થ્ય વિભાગ માટે 25,403 કરોડનું જંગી બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। નમોશ્રી યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 12,000 રૂપિયાની સહાય મળશે। ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવાઓમાં 71 નવી ગાડીઓ ઉમેરવામાં આવશે। પાવાગઢમાં ભારે પવનને કારણે રોપવે સેવા સ્થગિત કરવામાં આવી છે। રાજકોટમાં આંગણવાડી બહેનોનો પગાર વધારવાની માંગ સાથે બીજા દિવસે વિરોધ નોંધવામાં આવ્યો। ધારાસભ્ય રમેશ ટીલાડાએ રાજકોટ અને જાફરાબાદ નવી બસ સેવાનું ફ્લેગ ઓફ કર્યું છે। હવે મિત્રો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારો પર નજર નાખીએ। ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ લારીજાનીની હત્યા બાદ આપી છે મોટી ચેતવણી। ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સ્થિતિથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો થયો। પીએમ મોદીએ દેશવાસીઓને ચૈત્ર નવરાત્રી અને ગુડી પડવાની શુભેચ્છા પાઠવી છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 દિવસીય યુપીના પ્રવાસે રામલલાના દર્શન કરશે। દિલ્હી અને ઇન્દોરમાં આગની દુર્ઘટનામાં 16 લોકોના કરુણ મોત થયા છે। અમેરિકાએ ભારતીયો માટે ગ્રીન કાર્ડ વિઝા બુલેટિન જારી કર્યું છે। પાકિસ્તાનમાં ઈંધણની અછતને કારણે લશ્કરી પરેડ ઉપર સંકટ। કેરળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 39 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે। હવે મિત્રો સ્પોર્ટ્સ અને મનોરંજનના સમાચાર જાણીશું। આઈપીએલ 2026 ઈશાન કિશન સનરાઇઝર્સ હૈદરાબાદનો નવો કેપ્ટન બન્યો। વિરાટ કોહલી આરસીબીની પ્રથમ મેચ રમવા માટે બેંગ્લોર પહોંચ્યો। રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સમાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમી શકે છે। આઈસીસી ઓડીઆઈ રેન્કિંગમાં પાકિસ્તાનના સલમાન અલી આગાની લાંબી છલાંગ જોવા મળી। પ્રિયંકા ચોપરાએ પેલેસ્ટાઇનના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરી। જન્નત જુબૈર પર હુમલો થયા હોવાના સમાચાર વાયરલ, ફેન્સમાં ચિંતાનો માહોલ। હવે મિત્રો સ્થાનિક અને અન્ય સમાચારો પર એક નજર। મહેસાણાના માર્ટિનોઝ પિઝામાં આગ લાગતા 8 લોકોનું રેસ્ક્યુ કરાયું। સુરતમાં દેવામાં ડૂબેલા વ્યક્તિમાં તકલીફ સર્જાઈ છે। બનાસકાંઠામાં સુઈ ગામમાં કેનાલમાં ગાબડું પડતા ખેતીના પાકમાં પાણી ફરી વળ્યા। નકલી નોટના કેસમાં ઝડપાયેલા પ્રદીપ ગુરુજીનું રાજકોટ કનેક્શન ખુલ્યું છે। સાબરકાંઠાના પ્રાંતિજમાં પવનને કારણે મેળાનો મંડપ ઉડ્યો। ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા આજથી શરૂ, લાખો ભક્તો ઉમટી પડ્યા। નર્મદા પરિક્રમા માટે ડિજિટલ રજીસ્ટ્રેશન અને ક્યુઆર કોડ ફરજિયાત। સોના ચાંદીના ભાવમાં સ્થિરતા, રોકાણકારોમાં મિશ્ર પ્રતિસાદ। અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર ઈમેલની તપાસ તેજ થઈ। વિધાનસભા સંકુલમાં સુરક્ષા વધારાઈ, ધમકી ભર્યા મેલ બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની આરાધના કરવામાં આવી। અંબાજી અને બહુચરાજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની કતારો લાંબી પડી। શ્રદ્ધાળુઓ માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવશે। શેર બજારમાં પ્રારંભિક ઘટાડો, સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટ્યો। તેલના ડબ્બામાં 20 રૂપિયાનો ઘટાડો થતા ગૃહિણીઓને રાહત।
વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત, કોર્પોરેશનની કામગીરી સામે સવાલ, નવી શિક્ષણ નીતિ અંતર્ગત શાળામાં માતૃભાષા ઉપર ભાર મૂકવા આદેશ, સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનારા વિરુદ્ધ સાયબર ક્રાઇમની કાર્યવાહી, ગરમીના વધતા પારા વચ્ચે છાશ અને ઠંડા પીણાના વેચાણમાં વધારો થયો, આરોગ્ય વિભાગ દ્વારા હીટ વેવથી બચવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મોટા સમાચાર. દેશ અને દુનિયાના વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.